નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મંગલેશ્વર મંદિરે શ્રાવણ માસના સોમવારની થઈ ઉજવણી। મંગલેશ્વર મહાદેવને ફળોનો અન્નકૂટ તો રાધે કૃષ્ણની આરતી યોજાઈ। પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું થયું આયોજન। સભામાં પ્રમુખ સ્થાને 10 થી વધુ મુદ્દાઓ પર થઈ ચર્ચા। કુતિયાણા અને જામજોધપુર વચ્ચે બિરાજમાન મહાદેવનું મંદિર। ટપકતી જળધારાઓના કારણે ટપકેશ્વર મહાદેવ પડ્યું નામ। પોરબંદરમાં બરફની ફેક્ટરીમાં અકસ્માત સર્જાતા શ્રમિકનું મોત। શ્રમિકને સેફટીના સાધનો અપાયા હતા કે કેમ, તપાસની ઉઠી માંગ। પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તોએ વિવિધ કાર્યક્રમમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી। શ્રાવણના બીજા સોમવારે મંગલેશ્વર મહાદેવને ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત રાધે કૃષ્ણની મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યારે મહાદેવની ભક્તિભાવપૂર્વક દીપમાળા પ્રગટાવવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાર્મિક કાર્યક્રમોમાં બહેનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને શ્રદ્ધાના માહોલથી ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં મંગલેશ્વર મહાદેવના દર્શન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિકોએ લાભ લીધો હતો। બોલો મંગલેશ્વર મહાદેવ કી જય। મંગલેશ્વર મહાદેવની મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજો સોમવાર બારસ તિથિ નિમિત્તે ફ્રૂટનો અન્નકૂટ ભરેલ છે અને રાધા કૃષ્ણનો આરતી ઉતારી છે। મંગલેશ્વર મહાદેવની દીપમાળા પ્રગટાવી સંધ્યાપાને આરતી ઉતારી છે। સંધ્યાપાની આરતી ઉતારી છે। સંધ્યાપાએ બટુક ભોજન રાખેલું હતું। બટુક ભોજનમાં બાળકો બટુકો જમે અને પ્રસાદી લીધેલ છે। સર્વ ભાવિકજનો અને દૂધનો અને મીઠાઈનો અને ગોળીઓનો પ્રસાદ આપેલ છે। પોરબંદરના જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 થી વધુ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ 16મા નાણાં પંચનું ₹2.73 કરોડનું આયોજન રજૂ કરી મંજૂરી માટે મોકલાયું હતું। પોરબંદરના જિલ્લા પંચાયતની સામાન્ય સભા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં 10 થી વધુ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ વિવિધ કમિટીની બેઠકોને બહાલી આપવામાં આવી હતી, તેમજ જિલ્લા પંચાયત વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધા માટે 1.15 કરોડના કામો તેમજ 16મા નાણાં પંચની ગ્રાન્ટનું 2.73 કરોડના કામોનું આયોજન કરી મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું। આ બેઠકમાં 3.88 કરોડની રકમના કામોને બહાલી આપવામાં આવી હતી, તેમજ ખેતીવાડી વિભાગમાં જિલ્લામાં ઓછા વરસાદને લઈ અને સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। આજની સામાન્ય સભામાં વિવિધ કામોની જે રજૂઆતો આવેલી છે એ બધા કામોનું આયોજન કરવામાં આવ્યું છે। એના માટે તમામ સભ્યશ્રીઓની જે રજૂઆત હતી ને બધા ગામના કામો લેવામાં આવ્યા છે। આજે જિલ્લા પંચાયતના સ્વભંડોળનું આયોજન કરવામાં આવેલું છે। એમાં 1.15 કરોડના કામો પસાર થયા છે અને 16મું નાણાં પંચ અંતર્ગત જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટનું
2.73 કરોડનું આયોજન કરવામાં આવેલું છે અને આમ આજની આ બેઠકમાં ટોટલ 3.88 કરોડ 88 કરોડ ની રકમના કામો ને બહાલી આપવામાં આવેલી છે. ખાસ કરીને ખેડૂતો જે છે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માંગે વરસાદ ખેંચાયો છે એ બાબતમાં શું કાર્યવાહી? હા, એના માટે અમે ખેતીવાડી અધિકારીને સૂચન આપેલું છે કે આપ સર્વે કરી લ્યો અને આપણા જિલ્લામાં વરસાદ બહુ ઓછો છે એટલે ખેડૂતોમાં પણ ખૂબ જ ટેન્શનમાં છે કે વરસાદ ન થાય એમને એમના પાકને અત્યારે નુકસાન ન થાય અને વહેલી તકે વરસાદ આવે એવી આપણે પ્રાર્થના કરીએ, પરંતુ સરકારમાં પણ અમે રજૂઆતો કરશું કે આપ જેટલી પણ મદદ સરકાર કરી શકે એના માટે આપણે ખેતીવાડી અધિકારીને સૂચન આપવામાં આવેલું છે. પોરબંદરના જિલ્લા પંચાયત બેઠકમાં વિવિધ સમિતિ બહાલી, કામોમાં ફેરફાર અંગેના મુદ્દાઓ હતા તેમજ 16માં નાણાં પંચના કામો અને ગોરસર અને મોચા ગામને અલગ કરવા બહાલી આપવામાં આવી હતી. બેઠક હતી શું ઠરાવ પસાર કર્યા? ખાસ કરીને જે અગાઉની જે અલગ અલગ સમિતિઓ મળી હતી જિલ્લા પંચાયત એ બધાને બહાલી આપવામાં આવી, જેમ કે કારોબારી સમિતિ હોય, આરોગ્ય સમિતિ હોય, એને બહાલી આપી. પ્લસ વધુમાં જે જિલ્લા પંચાયતના સૌમંડળના કામો હતા એમાં જે ફેરફાર હતા, જે સદસ્ય દ્વારા અમને સૂચન કરવામાં આવ્યા હતા, એ ફેરફારના આજે બહાલી આપવામાં આવી. અને ખાસ અગત્યનું આજનું જે મુખ્ય હતું એ 16માં નાણાં પંચનું આયોજન, ટોટલ 2.73 કરોડનું આપણે 16માં નાણાં પંચનું આયોજન કર્યું છે, જે હવે વિકાસ કમિશનર શ્રીની કચેરીને મોકલવામાં આવશે, ત્યાંથી મંજૂરી મળી હતી, એ કામ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને ગોરસર મોચા ગ્રામ પંચાયત અલગ અલગ કરવા? હા, એટલે એમાં પહેલા સામાન્ય સભાની બહાલી લીધી છે, હવે બહાલી મેળવી બંને જૂથ ગ્રામ પંચાયત છે, બંનેને અલગ કરવા માટે બહાલી મેળવી હવે વિકાસ કમિશનર શ્રીને આ બાબતે દરખાસ્ત કરવામાં આવશે. એમાં બે પ્રકાર પડે છે, ટાઈડ અને અનટાઈડ. 50-50%. ટાઈડમાં એક લિમિટેડ હોય છે, એમાં પાણીના કામો લઈ શકીએ, સ્વચ્છતાના કામો લઈ શકીએ, જ્યારે અનટાઈડમાં આપણે એ સિવાયના તમામ કામો લઈ શકીએ. એટલે 50-50% એ પ્રમાણે એમનું આયોજન કરવાનું હોય છે. હાલ પોરબંદર જિલ્લામાં વરસાદની અછતને લઈને દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આ બેઠકમાં આ સ્થિતિને લઈ અને કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ જિલ્લામાં હાલ ઉપલબ્ધ પાકની સ્થિતિ અંગે ખેતીવાડી વિભાગને રિપોર્ટ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આપણે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોમાં માંગ છે, આપણે ખરેખર આમાં શું પ્રોસિજર હોય છે? જો પોરબંદર જિલ્લાની અંદર કુલ 1,12,749 હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલું છે, જેમાં મગફળી આપણો મુખ્ય પાક છે ખરીફ સિઝનનો, અને મગફળી 81,249 હેક્ટરની અંદર એનું વાવેતર નોંધાયેલું છે. ઘાસચારો પણ ખાસો વાવેતર વિસ્તાર નોંધાયેલું છે. એવી જ રીતે 2700 થી 2800 હેક્ટરની અંદર કપાસનું વાવેતર નોંધાયેલું છે. શાકભાજી પણ 200-300 હેક્ટરમાં નોંધાયેલું છે. આમ બધા જ વિવિધ પાકો ખરીફ સિઝનની અંદર જે આપણા છે એમાં મુખ્ય પાક આપણો મગફળી છે, અને મગફળીનું વાવેતર લગભગ 81,000 થી વધુ હેક્ટરમાં નોંધાયેલું છે. આમ 1,12,000 હેક્ટર વાવેતર વિસ્તાર ઓલરેડી પોરબંદર જિલ્લામાં નોંધાઈ ગયો છે. હવે પોરબંદર જિલ્લાના જે તાલુકાઓમાં વરસાદ નહિવત પડ્યો છે અથવા વરસાદ ઓછો પડ્યો છે, તો આજની સામાન્ય સભાની અંદર થયેલી રજૂઆતો અને ચર્ચા મુજબ અને માનનીય પ્રમુખશ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા અને સમગ્ર માનવંતા સભ્યશ્રીઓની એક લાગણી હતી, એટલે આપણે વાવેતર વિસ્તારના આંકડા અને વરસાદના આંકડા બંનેનો સમન્વય કરી હાલની પાક પરિસ્થિતિથી આપણે ખેતી નિયામકશ્રીને એટલે કે રાજ્ય સરકારમાં આપણે આ પરિસ્થિતિથી એમને અવગત કરવાની બાબત જે ચર્ચાઈ છે એ ટૂંક સમયની અંદર જ વધીને 1 કે 2 દિવસની અંદર આપણે માનનીય ખેતી નિયામકશ્રીના માયરું ધ્યાને આ વસ્તુ લેવા જઈ રહ્યા છે, અને આપણે લેખિતમાં માનનીય ખેતી નિયામકશ્રીનું આમાં ધ્યાન દોરીશું. અને ત્યારબાદ આજે કંઈ વરસાદ જો સત્તાવાર રીતે હાલ હજી ચોમાસું પૂર્ણ ના ગણાય, પરંતુ આપણે જોઈ લઈએ કે જો ચોમાસું નથી જ આવતું ને વરસાદ ઓછો પડે છે, તો જો આપણા પાકની નુકસાનીની ભીતિ રહે છે, તો રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં ખૂબ સકારાત્મક રીતે વિચારશે એવો મને 100% વિશ્વાસ છે. આપણે પોરબંદર જિલ્લાની અંદર જ્યારે છેલ્લા 4 વર્ષોમાં અતિવૃષ્ટિના સંજોગો સર્જાયા ત્યારે પણ રાજ્ય સરકાર ખડે પગે આપણા જિલ્લાના ખેડૂતો સાથે ઉભા રહી અને ખૂબ સારા પ્રમાણની અંદર ખેડૂતોને સહાય ચૂકવણી થઈ છે. ગત વર્ષે પણ વધુ પૂરેપૂરો આંકડા મને યાદ નથી, પણ 176 કરોડ કરતા પણ વધારે ઓક્ટોબર 2026માં જ્યારે કમોસમી વરસાદ વરસ્યો ને આપણી મગફળી ખેડૂતોની બગડી, ત્યારે પણ રાજ્ય સરકારે
ખૂબ ઉદાર મન રાખી અને આખા રાજ્યની અંદર 10,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે જાહેર કર્યા હતા, જેમાંથી પોરબંદર જિલ્લામાં આપણે 176 કરોડથી વધુની સહાય ચૂકવણી કરેલી છે. એટલે રાજ્ય સરકાર 100% ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સાથે ઉભી રહી અને ખૂબ સારો હકારાત્મક નિર્ણય લેશે એની મને આશા અને અપેક્ષા છે. હાલ સત્તાવાર ચોમાસું પૂર્ણ થયેલ નથી. આથી દુકાળગ્રસ્ત જાહેર કરવો કે નહીં એ રાજ્ય સરકારના પરામર્શમાં આવે છે, પરંતુ આપણે માનનીય ખેતી નિયામક શ્રીનું આ બાબતે માયાળું ધ્યાન દોરી આજની સામાન્ય સભામાં થયેલી ચર્ચા મુજબ અને માનનીય ખેતી નિયામક શ્રીના આપણા જિલ્લાની પરિસ્થિતિથી, એમને હકીકતલક્ષી પરિસ્થિતિથી આપણે અવગત કરીશું અને મને આશા છે કે આપણા માટે રાજ્ય સરકાર પણ કંઈક હકારાત્મક નિર્ણય લેશે. અને હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું ખૂબ સારો, સતત અને સારો વરસાદ વરસી જાય તો પણ આપણી મગફળીને જીવતદાન મળવાના ચાન્સીસ પૂર્ણ છે. જો હાલ મગફળી ખેતરમાં જ્યાં પિયતના સ્ત્રોતો ઉપલબ્ધ છે ત્યાં મગફળીનો પાક સારો છે, અને જ્યાં જ્યાં પિયતના સ્ત્રોત નથી, એક અછતની મિટિંગ પણ માનનીય કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાની આપણે થઈ ગયેલી હતી અને એમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કયા કયા પગલાં લઈ શકાય એના માટેના પ્રચાર પ્રસાર પણ આપણે ગ્રામસેવક મિત્રો દ્વારા અને એ મિટિંગમાં ચર્ચા મુજબ માનનીય કલેક્ટરશ્રીએ આપેલા અમૂલ્ય માર્ગદર્શન મુજબ આપણે એ સમગ્ર બાબત છે એ ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે. વૈજ્ઞાનિક શ્રીઓ પણ આમાં આપણી સાથે, ખાપટ કૃષિ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો પણ આપણી સાથે જોડાયા છે અને વૈજ્ઞાનિક અભિગમથી આપણે આપણો પાક બચાવવાનો અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ. બાકી જ્યાં પિયતના સ્ત્રોત અવેલેબલ છે ત્યાં આગળ પાક સારો છે, કાંઈ વાંધો નથી. પણ વરસાદ બહુ નજીકના સમયમાં વરસી જાય એવી શ્રાવણ મહિનો ચાલે છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સતત અને સરસ વરસાદ થાય તો આપણી મગફળીને 100% જીવતદાન મળે. ખેડૂતોને આર્થિક એપ મારફત હા, આ સામાન્ય સભાના તમામ માનવંતા સભ્યશ્રીઓને આપણે ભારત સરકાર શ્રી ને રાજ્ય સરકાર શ્રી દ્વારા નવી ખાતર વિતરણ વ્યવસ્થા જે અમલમાં આવી રહી છે એનાથી અવગત કરવાનો આ કાર્યક્રમ હતો. અને સમગ્ર કાર્યક્રમની અંદર ખરેખર આ બાબત નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીને લાગુ પડે છે, પરંતુ આ FFS એટલે કે ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ એ ખેડૂતે એક મોબાઈલ એપ્લિકેશન ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ખેડૂત સરળતાથી લાઇનમાં ઉભા લીધા વગર પારદર્શક રીતે અને રાજ્ય સરકારના નિયંત્રિત કરેલા ભાવે ખેડૂતને ખાતર મળે, સમયસર ખાતર મળે અને ખાતરનું આગોતરું આયોજન થઈ શકે અને આપણો ભારતનો ખેડૂત ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ડિજિટલ ક્ષેત્રથી કૃષિમાં પણ ડિજિટલ ક્ષેત્રે આગળ વધે એવી સરકારશ્રીનો આમાં ખૂબ ઉમદા આશય રહેલો છે. જિલ્લામાં ક્યારથી વિતરણ આજથી ચાલુ થઈ ગયું? નહીં, વિતરણ વ્યવસ્થા અત્યારે જૂની જ અમલમાં છે. હાલ પોરબંદર જિલ્લામાં વરસાદ ન હોવાથી અત્યારે પોરબંદર જિલ્લામાં આ સિસ્ટમ આજથી લાગુ થવાની હતી, પણ એની સંજોગોથી આ સિસ્ટમ હજી લાગુ નહીં થાય. જ્યારે આ સિસ્ટમ લાગુ થશે ત્યારે પુનઃ એક પ્રેસના મિત્રોને અને એક પ્રેસ નોટ ઓલરેડી આપેલી છે અને પ્રેસના મિત્રોને આનાથી અવગત કરી અને ખેડૂત સુધી આ માહિતી પહોંચે એના માટેના પ્રયાસો કરીશું. હાલ તો હવે બધા જ આ સિસ્ટમના જે પોસ્ટર છે, આ જે પદ્ધતિના જે પોસ્ટર છે એ કલર પોસ્ટરિંગ દરેક ગ્રામ પંચાયત લેવલે, દરેક એગ્રો સર્વિસ સેન્ટરોએ અને ગામે ગામે લગાવવાની પ્રક્રિયા હાલ ગ્રામસેવક મિત્રો દ્વારા ચાલુ છે. પાક બહુ સારા છે. ખરેખર અત્યારે ગામડાની અંદર સિંચાઈના જે તળ છે એની પરિસ્થિતિ ખબર છે કેવી છે? 100% તમારી વાત સાચી છે કે જળ સિંચન, જળની જે પરિસ્થિતિ છે, ભૂગર્ભ જળની એ પરિસ્થિતિ આપણી વિકટ છે. મિત્રો, આપણે આ છેલ્લા 5 વર્ષનો મારો અનુભવ છે કે 5 વર્ષમાં આ એક વર્ષ એવું નબળું આવ્યું છે. એટલે હવે સિંચાઈ માટે તો વિશેષ તો અમારા સિંચાઈના મિત્રો વધારે પ્રકાશ પાડી શકશે, પણ માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અછતની થયેલી મિટિંગમાં પણ સિંચાઈના અધિકારીને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે પીવાના પાણીની, ઘાસચારાની કોઈ તકલીફ ના પડે એના માટેની પણ સૂચનાઓ માનનીય કલેક્ટરશ્રીએ ઓલરેડી અછતની મિટિંગમાં આપેલી છે. થેન્ક યુ. પોરબંદર જિલ્લામાં વિવિધ ગામોમાં ગટર, રસ્તા, CCTV અને પેવર બ્લોક સહિતના કામો સામાન્ય સભામાં રજૂ થયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી વર્તુ 2 ડેમ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને બરડા પંથકના ખેડૂતોમાં પણ આશા જાગી છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ચાલુ સાલે અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. વરસાદના અભાવે ખેતરોમાં વાવેતર કરેલા મગફળી અને કપાસ સહિતના ઊભા પાકો સુકાવાની આરે પહોંચ્યા હતા. સાથોસાથ બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સાથોસાથ સિંચાઈ માટેના પાણીની પણ ભારે તંગી સર્જા હતી.
ખેડૂતોની આ વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદ્રાની આગેવાનીમાં ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને મળ્યું હતું અને વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખેડૂતોની રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈ તુરંત જ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ નર્મદાનું પાણી આપવા માટે સફળ જહેમત ઉઠાવી હતી. મંત્રીની આ સક્રિય રજૂઆતના પરિણામે સૌની યોજના અંતર્ગત ભાણવડ નજીકના નવા ગામ પાસેથી વર્તુ 2 ડેમમાં નર્મદાના નીર વહાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. વર્તુ 2 ડેમમાં નર્મદાના નવા નીરને આગમનથી માત્ર જળાશયની જળસપાટી જ નહીં વધે, પરંતુ બરડા પંથક સહિતના આસપાસના વિસ્તારના હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા તેમના સુકાતા પાકને નવું જીવનદાન મળશે. નર્મદાના પાણી શરૂ થતાં જ સ્થાનિક ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહની લહેર ફરી વળી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સંસ્કૃત ગૌરવ સપ્તાહ અંતર્ગત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીથી યોજાયેલી આ યાત્રા દરમિયાન સમગ્ર પોરબંદરનું વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. ભાવસીજી હાઈસ્કૂલના પટાંગણથી શરૂ થયેલી સંસ્કૃત ગૌરવ યાત્રાનું સમાપન ગોઢાણિયા કોલેજ પાર્કિંગ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં જિલ્લા શિક્ષણ અધિકારી V.K. પરમાર સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા V.K. પરમારે સંસ્કૃત ભાષામાં રજૂઆત કરી સંસ્કૃત સપ્તાહ અને ગૌરવ યાત્રાના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ મેળવવા સાથે ભારતીય સંસ્કૃતિના રક્ષક બની સંસ્કૃતિનું ગૌરવ વધારવા આહ્વાન કર્યું હતું. આ ગૌરવ યાત્રાનું મુખ્ય આકર્ષણ વિવિધ શાળાઓ દ્વારા રજૂ કરાયેલા આશરે 7 ટેબ્લો રહ્યા હતા. વિદ્યાર્થીઓ ઋષિઓ, વેદો અને ભારતીય સંસ્કૃતિના મહાન પાત્રોની વેશભૂષામાં સજ્જ થઈ મંત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા, જેમાં સ્વામિનારાયણ ગુરુકુલ, CBSE સ્કૂલ, રત્નાકર સ્કૂલ, KB તાજાવાલા સ્કૂલ, ગોઢાણિયા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને યાજ્ઞવલ્ક્ય વિદ્યાલય સહિતના શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ યાત્રાનો રૂટ ભાવસીજી હાઈસ્કૂલથી જૂના ફુવારા, મુખ્ય માર્ગ, ખેજડી પ્લોટ ગાર્ડન થઈ ગોઢાણિયા કોલેજ પાર્કિંગ સુધીનો રહ્યો હતો. આ સમગ્ર યાત્રા દરમિયાન સંસ્કૃત મંત્રોચ્ચાર અને સાંસ્કૃતિક રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમાપન પ્રસંગે વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ નાસ્તો અને જળગ્રહણ બાદ શાંતિપાઠ સાથે કાર્યક્રમનું ભાવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓની વિશાળ ભાગીદારીથી સંસ્કૃત ગૌરવ યાત્રા સફળ અને યાદગાર બની હતી. સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર અને વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરતી આ યાત્રા પોરબંદરમાં એક પ્રેરણાદાયી પહેલ બની રહી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રાવણ માસના દ્વિતીય સોમવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને સેવાકીય એમ ત્રિવિધ પ્રવૃત્તિ યોજી શ્રાવણ માસની ભક્તિ સાથે ખુશીઓની વહેંચણી કરવામાં આવી હતી. શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના માર્ગદર્શનથી યોજાયેલ આ સેવા યજ્ઞ અંતર્ગત સોમવારે વહેલી સવારે શિવ મંદિરમાં મહાદેવનું વિવિધ પૂજન સામગ્રીથી રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો, જ્યારે સાંજના સમયે અલગ અલગ શિવ મંદિરોમાં દીપમાળા પ્રગટાવી મહાદેવને થાળ ધરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સામાજિક જવાબદારી નિભાવવાના હેતુથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં શિવભક્ત દિનેશભાઈ શિયાણી, મોહનભાઈ મુળુભાઈ બાપોદરા તથા હરદત્તપુરી બાપુ ગોસ્વામીનો આર્થિક સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત ગૌ સેવાના ભાગરૂપે ગાયોને ઘાસચારો, કૂતરાઓને રોટલા તેમજ કીડીઓને કિરિયાળું પૂરવામાં આવ્યું હતું. શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના જણાવ્યા અનુસાર અન્ય એ જ બ્રહ્મ છે અને જરૂરિયાતમંદોને અન્નદાન કરવું એ ઉત્તમ સેવા છે. ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ
ભરતગીરી ગોસાઈ અને તમામ સભ્યોના આયોજનથી દિવસભર ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. શ્રાવણ માસની ભક્તિ સાથે સેવા અને જીવદયા દ્વારા ઉજવાયેલો આ દિવસ સમાજમાં માનવતા અને કરુણાનો સંદેશ આપી ગયો છે. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની HMP કોલોનીમાં આવેલા શ્રી ભીમેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભગવાન ભોળાનાથ અને માતા અન્નપૂર્ણાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણના દ્વિતીય સોમવાર નિમિત્તે મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના સાથે 4 પ્રહરની આરતી કરવામાં આવી હતી. પૂજારી નિલેશ રામદત્તી પુરા મહારાજ તથા સેવકો દ્વારા ભાવપૂર્વક આરતી કરવામાં આવી હતી. સાંજે 6 વાગ્યાથી મંદિર ખાતે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ભાવિકોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ દરમિયાન ભીમેશ્વર મહાદેવના દર્શન માટે પોરબંદરના તમામ ભાવિકોને પૂજારી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રાવણ માસની ભક્તિ અને ભોળાનાથની આરાધનાથી ભીમેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા અને જામજોધપુર વચ્ચે આવેલા પહાડી વિસ્તારમાં મિની ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે શ્રદ્ધા અને પ્રકૃતિના અનોખા સંગમ સમાન છે. ત્યારે જંગલ, પહાડ અને વહેતા ઝરણા વચ્ચે બિરાજમાન સ્વયંભૂ મહાદેવના દર્શન માટે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. વર્ષો પહેલાની વાત છે. આ વિસ્તારમાં માલધારીઓ પોતાના પશુઓને ચરાવવા માટે પહાડોમાં જતા હતા. તે દરમિયાન એક માલધારીને પાણીની તરસ લાગતા તે નજીકના ઝરણા પાસે ગયો. ત્યાં પાણી ટપકી રહ્યું હતું. ઝરણાના સ્થળે તપાસ કરતા તેને શિવલિંગ જેવો આકાર અને મહાદેવનું સ્વરૂપ જોવા મળ્યું હતું. આ વાતની જાણ માલધારી સમાજના આગેવાનને કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના લોકો સ્થળ પર પહોંચ્યા અને સ્વયંભૂ મહાદેવના સ્વરૂપના દર્શન કર્યા હતા. ત્યારથી આ પવિત્ર સ્થળે શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના શરૂ કરવામાં આવી હતી. આ ઝરણામાંથી આજે પણ પાણીની ટપકતી ધારાઓ વહેતી હોવાથી આ સ્થળ મિની ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું છે. ચારે તરફ જંગલથી ઘેરાયેલો પહાડી વિસ્તાર, બાજુમાંથી ખળખળ વહેતી નદીઓ અને મોરના મધુર ટહુકાથી ગુંજતું વાતાવરણ આ સ્થળને વધુ રમણીય બનાવે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભક્તો સ્વયંભૂ મહાદેવના દર્શન કરી જળાભિષેક કરે છે અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવે છે. પ્રકૃતિના ખોળામાં વસેલું આ પવિત્ર સ્થાન આજે પણ આસ્થા, શ્રદ્ધા અને પ્રકૃતિ પ્રેમનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામ આખું પહાડોથી ઘેરાયેલું ગામ છે. આ પહાડોની અંદર એક માલધારી પોતાના ઢોરને ચારતો હતો. ચારતા તેમને એક દ્રશ્ય જોયું. દ્રશ્ય એવું હતું કે અહીંયા જે ડુંગરો હતા, ડુંગરોમાંથી ટપક 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 કરતું પાણીનું એક દ્રશ્ય એક પથ્થર ઉપર પડી રહ્યું હતું, પરંતુ એ પથ્થર ન હતો, એ મહાદેવ હતા. કારણ કે માલધારીએ જોયું કે અહીંયા રોજ ટપક ટપકથી આ મહાદેવના મંદિર ઉપર પડે છે. આ વાત માલધારીએ પોતાના નેસડામાં રહેતા તમામ માલધારીઓને વાત કરી અને કહ્યું કે ભાઈ આવી રીતના છે, પહાડોમાંથી એક ટપક ધારાવાહી પડી રહી છે અને આવી રીતના આમ છે. તમામ માલધારીઓ આવી અને જોયું તો અહીંયા મહાદેવ શિવલિંગ જેવું દેખાણું અને શિવલિંગની સ્થાપના કરવામાં આવી. ગાજતે ગાજતે મહાદેવને પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે વર્ષોથી આ શિવલિંગ અહીંયા સ્થાપિત કરેલી હતી. ત્યારે આજે પણ મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો આવે અને પાઠ પૂજાઓ કરે છે, આરતીઓ કરે છે અને ચકલીઓને ચણ આપે છે. કારણ કે આ મંદિર એવું છે કે ચારેય પહાડોની વચ્ચે ઘેરાયેલું છે. આજે પણ ખૂબ શ્રદ્ધાઓ લોકોને હોય છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય. કેમેરામેન કેશુભાઈ પુતિયા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં બરફની ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમિકનું અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેમાં લોખંડના પાઇપ પગ ઉપર પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઓપરેશન થિયેટરમાં તેનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ પોરબંદરના સિતડા ચોક વિસ્તારમાં દરબારગઢ પાછળ રહેતા અને બરફની ફેક્ટરી ધરાવતા સંજય અર્જુનભાઈ લુઢારીએ હાર્બર મરીન પોલીસ મથકમાં આ મામલે જાણ કરી હતી, જેમાં મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ મટન માર્કેટ પાસે આવેલી આઈસ ફેક્ટરીમાં રહેતો રામકરણ રામ ભરોસા ફેક્ટરીમાં ભંગાર હટાવવાનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક લોખંડનો પાઇપ તેના પગ પર પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ મારફતે રામકરણને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં તબીબોએ ઓપરેશનની જરૂરિયાત જણાવી હતી. ત્યારબાદ રામકરણને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું અચાનક મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે હાર્બર મરીન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ શ્રમિક પાસે જરૂરી સેફટી સાધનો હતા કે નહીં અને ફેક્ટરી સંચાલક દ્વારા સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પણ તપાસ કરવાની માંગ ઉઠી છે. નેપલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 77માં વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર મનપા અને સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે સાંદીપની ગુરુકુળ ઓડિટોરિયમ ખાતે ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરના પ્રથમ મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર ટી.સી. તીર્થાણીએ વૃક્ષોના મહત્વ અંગે સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર ફોટોગ્રાફી પૂરતું ન રહે, પરંતુ જીવનશૈલીનો ભાગ બનવું જોઈએ. તેમણે એક પેડ માં કે નામ સાથે એક પેડ ખુદ કે નામ વાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી, જેમાં નાયબ વન સંરક્ષક ચિરાગ રાજગુડે વન મહોત્સવને માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ નહીં, પરંતુ પ્રકૃતિ, વન્યજીવ અને પર્યાવરણ સાથેના માનવીના સંબંધોની ઉજવણી ગણાવી હતી. વધતા પ્રદૂષણ, ક્લાઇમેટ ચેન્જ અને ઘટતા ગ્રીન કવર સામે દરેક નાગરિકે પર્યાવરણ સંરક્ષણમાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે વન વિભાગની કામગીરીમાં યોગદાન આપનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદરને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, એસીએફ નીરવ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખ લકી રાજવાડા સહિત કોર્પોરેટરો, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રક્ષાબંધન પર્વ મનાવતા અને સંવેદનાની મહેક જોવા મળી હતી, જેમાં પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા સમૂહ લગ્નમાં પરણેલી 40 દીકરીઓને રક્ષાબંધનની સ્નેહભરી ભેટ આપવામાં આવી હતી. સ્વર્ગસ્થ નાથીબેન રતનશ્રીભાઈ ખુરાવાની સ્મૃતિમાં પ્રવીણભાઈ અને ઉમાબેન ખુરાવાની પ્રેરણાથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન 40 દીકરીઓને રાશન કીટ અને સાડી અર્પણ કરી તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા છેલ્લા 3 વર્ષથી ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 40 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે. સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખુરાવા અને ઉમાબેન ખુરાવા આ તમામ દીકરીઓને પોતાની સગી દીકરી સમાન માની વિવિધ તહેવારોમાં તેમની કાળજી લે છે. રક્ષાબંધન નિમિત્તે 40 દીકરીઓને સહપરિવાર આમંત્રિત કરી ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખારવા સમાજના ભૂતપૂર્વ વાણોટ હરજીવનભાઈ કોટિયા અને પ્રેમજીભાઈ ખુદાઈ તેમજ જયેન્દ્રભાઈ ખૂટી, હરીશભાઈ કોટિયા, યક્ષ ખોરાવા, જયેશભાઈ ભોગાયતા અને અંજલિબેન પોસ્તરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખોરાવા પરિવારની સેવા ભાવના અને દીકરીઓ પ્રત્યેની સંવેદનશીલતાને બિરદાવી હતી. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની એક ફિશિંગ બોટના ટંડેલે નશાની હાલતમાં પાકિસ્તાની જળસીમા નજીક અણબનાવ સર્જ્યો હોવાની વાત કરતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જો કે બોટ પરત ફર્યા બાદ તપાસમાં કોઈ અણબનાવ ન થયો હોવાનું સામે આવ્યું હતું. હાર્બર મરીન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 22ની રાત્રે વાઘેશ્વરી પ્લોટમાં રહેતા ફિશિંગ બોટના માલિક હેમંત માધવજી બરીદુને પોલીસને જાણ કરી હતી કે તેમની વંશી નામની બોટ તારીખ 17 ઓગસ્ટે માછીમારી માટે દરિયામાં ગઈ હતી અને બોટમાં કોઈ અણબનાવ બન્યો હોવાની માહિતી મળે છે. આ માહિતી મળતા જ નવી બંદર અને હાર્બર મરીન પોલીસ, એસઓજીની ટીમ તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ જેટી પર દોડી ગઈ હતી. બોટ જેટી પર પરત આવતા તેની તપાસ કરવામાં આવી હતી. જો કે તપાસ દરમિયાન બોટમાં કોઈ અણબનાવ બન્યો ન હોવાનું સામે આવ્યું હતું. બોટમાં રહેલા ખલાસીઓ અને ટંડેલની તપાસ કરતા ઉનાના તળ ગામના નવાપરા વિસ્તારના ટંડેલ જયંતિ ગોવિંદ વાજા નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના નટવરનગર ગામના પાટિયા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વાછોડા ગામે રહેતા રમેશ વસ્તાભાઈ ગોઢાણીયા નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો રાણપર ગામના ડાયા ટપ્પુ નામના શખ્સે પહોંચાડ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના મેલપરા શેરી નંબર 8 વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે અશોક ચનાખોટી નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જો કે આ દારૂનો જથ્થો કડિયા પ્લોટના ગૌતમ ભીખુ કોડિયાતર અને આદિત્યાણાના હરેશ વેજા ગુરગુટિયાએ પહોંચાડ્યો હતો. ત્યારે પોલીસે આ બંને શખ્સો સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર નજીક ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના પ્લાન્ટમાંથી લાખો રૂપિયાની કિંમતનો કોપર વાયર ચોરી થયાનો મામલો સામે આવ્યો છે, જેમાં બખલ્લા રોડ પર આવેલા પ્લાન્ટમાંથી આશરે 60 કિલોગ્રામ કોપર વાયર ચોરી કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ પોલીસે આ જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લીધા છે. મળતી માહિતી મુજબ મૂળ દિલ્હી અને હાલ પોરબંદર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા ગુંજન કુમાર વિનય કુમાર સિંઘ એમ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કંપની દ્વારા પોરબંદર નેવીના પ્રોજેક્ટ માટે કોલીખડા બખલ્લા રોડ પર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં રોડ પર નિર્માણ માટે આરએમસી બેચિંગ મશીન કાર્યરત છે. ગત તારીખ 15 ઓગસ્ટે સાંજના સમયે સ્ટાફ આ પ્લાન્ટ બંધ કરીને ગયો હતો. તે રાત્રે વરસાદ પડતા સિક્યુરિટી ગાર્ડ પણ રાત્રે 2 વાગ્યે ઘરે ગયો હતો અને સવારે 6 વાગ્યે પરત ફર્યો હતો. ત્યારબાદ સવારે 8 વાગ્યે સ્ટાફ આ પ્લાન્ટ પર પહોંચતા આરએમસી બેચિંગ મશીનમાંથી બહારનો કોપર વાયર કટર વડે કાપેલી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારે તપાસ કરતા આશરે 60 કિલોગ્રામ કોપર વાયર ગુમ હોવાનું સામે આવ્યું હતું, જેની કિંમત અંદાજે ₹1.90 લાખ હોવાનું જણાવાયું છે. કંપનીના પ્રોજેક્ટ મેનેજર ચોરી અંગે ઉદ્યોગ પોલીસમાં ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે પોલીસે જણાવ્યું કે રાજકોટના આજી ડેમ પોલીસ દ્વારા તારીખ 16 ઓગસ્ટે 4 શકમંદોને ઝડપી લઈ તેમની પાસેથી 60 કિલોગ્રામ કોપર વાયર કબજે કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે આ શખ્સોના ફોટોગ્રાફ્સ બતાવતા ગુંજન કુમારે વાયર પોતાના પ્લાન્ટમાંથી ચોરાયેલો હોવાનું ઓળખી બતાવ્યો હતો. આ મામલે ઉદ્યોગનગર પોલીસે ઇરફાન નિઝામ સોરવદી, ઇમરાન યુસુફ શેખ, સંજય રાજુ સોલંકી અને સન્ની વિજુ સોલંકી સામે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મંગલેશ્વર મંદિરે શ્રાવણ માસના સોમવારની થઈ ઉજવણી. મંગલેશ્વર મહાદેવને ફળોનો અન્નકૂટ તો રાધે કૃષ્ણની આરતી યોજાઈ. પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું થયું આયોજન.
સભામાં પ્રમુખ સ્થાને 10 થી વધુ મુદ્દાઓ પર થઈ ચર્ચા. કુતિયાણા અને જામજોધપુર વચ્ચે બિરાજમાન મહાદેવનું મંદિર. ટપકતી જળધારાઓના કારણે ટપકેશ્વર મહાદેવ પડ્યું નામ. પોરબંદરમાં બરફની ફેક્ટરીમાં અકસ્માત સર્જાતા શ્રમિકનું મોત. શ્રમિકને સેફટીના સાધનો અપાયા હતા કે કેમ, તપાસની ઉઠી માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.